ડિંડોલી તળાવ રોડ પર આવેલ ઉત્સવ રેસિડેન્સી પાસેના ખેતરમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। છોકરી સાથેના અફેરને લઈને આરોપીઓ યુવકની હત્યા કરી હતી। આ બનાવમાં ડિંડોલી પોલીસે મર્ડરના આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા હતા। ડિંડોલી ન્યૂ પ્રિયંકા ટાઉનશીપ ખાતે રહેતા વિવેકાનંદ જટાશંકર ત્રિવેદીના પુત્રની હત્યા કરાયેલી લાશ ડિંડોલી તળાવવાળા રોડ ઉપર આવેલ ઉત્સવ રેસિડેન્સી પાસે ખેતરના નહેરવાળા ખાડામાંથી મળી આવી હતી। આ હત્યા કરાયેલી લાશ તારીખ 31/1/2018 રોજ મળી આવી હતી, જેની જાણ ડિંડોલી પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। આ મર્ડરના બનાવમાં ડિંડોલી પોલીસે આરોપી ભાવિન પટેલ કે જે ડિંડોલી વિસ્તારમાં રહે છે, આ ઉપરાંત દિવ્યેશ ઉર્ફે દીવ પાટીલ કે જે સાંઈ દર્શન સોસાયટીમાં રહે છે, આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ ઉપરાંત અન્ય 3 આરોપી જેમાં હિતેશ ઉર્ફે સની હસમુખ પટેલ કે જે ડિંડોલી ખાતે રહેશે, આ ઉપરાંત પિયુષ કુમાર પટેલ કે જે નવાગામ ખાતે રહેશે, ઉપરાંત અન્ય ત્રીજો આરોપી મનીષ ઉર્ફે ટોની। આ 3 આરોપીઓને ડિંડોલી પોલીસે આજે ઝડપી પાડ્યા હતા અને તમામની રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી। ભાવિન પટેલ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને એરેસ્ટ કરવામાં આવેલા। તેઓની તપાસ દરમિયાન બીજા 3 આરોપીના નામો ખુલેલા। એ 3 આરોપી પૈકી એક હિતેશ ઉર્ફે સન્ની હસમુખભાઈ પટેલ જે સરસ્વતી નંદનવન રો હાઉસની બાજુમાં ડિંડોલી ખાતે રહે છે, બીજો પિયુષ કુમાર જગદીશભાઈ પટેલ જે પ્લોટ નંબર 16 મોદી સ્ટેટ નવાગામ ડિંડોલી સુરત ખાતે રહે છે, અને ત્રીજો આરોપી જે મનીષ ઉર્ફે ટોની પ્રકાશભાઈ રાજપૂત એ રામ મંદિરની બાજુમાં ખટોદરા સુરત ખાતે રહે છે। આ 3 આરોપીના રિમાન્ડ મેળવી અત્યારે બીજા અન્ય આરોપી કોઈ છે કે કેમ એ દિશામાં તપાસ ચાલુ છે। સદર ગુનામાં કુલ 5 આરોપી પકડવામાં આવ્યા છે। આ 3 આરોપી પૈકી જે મનીષ ઉર્ફે ટોની બરાબર એ અગાઉ ખટોદરાના ગુનામાં પણ મર્ડરના ગુનામાં પકડાયેલો હતો, જામીન મુક્ત થયેલો છે અને ખટોદરા લગભગ ફર્સ્ટ 113/16 નંબરના ગુનામાં એ જામીન મુક્ત થયેલો છે। અગાઉ એને મર્ડરનો ગુનો કર્યો છે, આ મર્ડરના ગુનામાં પણ એને સહભાગી છે। મર્ડર પ્રકરણમાં ડિંડોલી પોલીસે અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે, જેમાં આરોપી મનીષ ઉર્ફે ટોની અગાઉ હત્યાના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે। છોકરીના અફેરને બાબતને લઈને આ આરોપીએ વિવેકાનંદ જટાશંકર ત્રિવેદીના પુત્રની હત્યા કરી નાખી હતી। બનાવને પગલે ડિંડોલી પોલીસે આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।